રાજકોટમાં વકફ બોર્ડના નામે દુકાનો ખાલી કરાવવાનો મામલો સામે આવ્યો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નવાબ મસ્જિદ ખાતે પહોંચ્યા હતા। 3 હિન્દુ વેપારીઓની દુકાનો બળજબરીપૂર્વક ખાલી કરાવવામાં આવી હતી, જ્યાં ફારૂક મુસાણી સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો। 9 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી। હિન્દુ મુસ્લિમ સાથે મળીને દુકાનોમાં સામાન પરત મુકાયો છે। દાણાપીઠમાં મોટાભાગના હિન્દુ વેપારીઓ દુકાન ધરાવે છે। હર્ષ સંઘવી દ્વારા એક્સ પર પોસ્ટ પણ મૂકવામાં આવી હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નવાબ મસ્જિદ ખાતે પહોંચ્યા હતા। રાજકોટમાં વકફ બોર્ડના નામે દુકાનો ખાલી કરાવવાનો મામલો સામે આવ્યો છે, જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નવાબ મસ્જિદ ખાતે પહોંચ્યા છે। 3 હિન્દુ વેપારીઓની દુકાનો બળજબરીપૂર્વક ખાલી કરાવવામાં આવી હતી, જ્યાં ફારૂક મુસાણી સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો પણ નોંધાયો હતો। સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, રાજકોટમાં વકફ બોર્ડના નામે દુકાનો ખાલી કરાવવાનો મામલો સામે આવ્યો હતો, જ્યાં રાજ્યમંત્રી હર્ષ સંઘવી નવાબ મસ્જિદ ખાતે પહોંચ્યા હતા। શું છે વધુ વિગત? ચોક્કસથી 31 ડિસેમ્બરની સાંજે કહી શકાય કે કેટલાક શખ્સોએ જે 3 જેટલી જે દુકાનો હતી તેને ખાલી કરી હતી અને બળજબરીપૂર્વક ત્યાં કબજો લીધો હતો। તે જ મામલે કહી શકાય કે સમગ્ર મામલો છે તે પોલીસ એટલે કે A ડિવિઝન પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો। ખાસ તો એ સ્થળ ઉપર જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા। કહી શકાય કે આ મામલે 9 લોકોની અટકાયત કરવામાં આવી હતી। એટલે અટકાયત બાદ એક રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું। ફારૂક મુસાણી સહિતના જે શખ્સો હતા તેઓ બળજબરીપૂર્વક વેપારીઓનો જે કબજાવાળી જે દુકાન હતી તેને ખાલી કરાવી હતી। ખાસ તો પોલીસ તંત્ર જ્યારે પહોંચ્યું હતું ત્યારે વકફ બોર્ડનો એક જે પત્ર છે તે દેખાડવામાં આવ્યો હતો અને ખાસ તો વેપારીઓને એવું કહેવામાં આવ્યું હતું કે આ જે પ્રોપર્ટી છે તે વકફ બોર્ડની છે અને આ જ મામલે ક્યાંક ને ક્યાંક ફરિયાદ દાખલ થઈ હતી અને આ જેટલા જે 9 જેટલા શખ્સો છે તેઓની ધરપકડ થઈ હતી। એટલે કે ગેરકાયદેસર રીતે આ જે માલસામાન છે તેઓએ બહાર ફેંકી હતી અને તેના જ કારણે મામલો છે તે ખૂબ જ બચક્યો હતો અને ખાસ આ જ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને પોલીસની કાર્યવાહી કઈ પ્રકારની રહી તેને જ લઈને વેપારીઓ સાથે બેઠક કરી હતી અને આ બેઠકમાં એવું આશ્વાસન આપવામાં આવ્યું કે આગામી સમયમાં આવી કોઈ પણ પ્રકારની ઘટના સામે નહીં આવે। આ સાથે પોલીસ તંત્ર સદા કહી શકાય કે વેપારીઓના હિતમાં જ કાર્ય કરશે। આ પ્રકારની વાત ક્યાંક હર્ષ સંઘવી દ્વારા વેપારીઓને કહેવામાં આવી। જી, ફારૂક મુસાણી સહિત જે 9 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી તેમના વિરુદ્ધ આગળ શું કાર્યવાહી ધરવામાં આવશે? ચોક્કસથી જે ફારૂક મુસાણી સહિતના જે 9 શખ્સો હતા તેઓની ધરપકડ થઈ ચૂકી છે અને ખાસ આ ધરપકડ બાદ તેઓનો જે વરઘોડો છે તે પણ કાઢવામાં આવ્યો હતો અને કહી શકાય કે તેમના સામે હજુ પણ જે તેઓની જે ગુનાહિત ઇતિહાસને લઈને હજુ પણ કાર્યવાહી થઈ શકે એમ છે। એટલે પોલીસ તરફથી પણ હાલ આગામી સમયમાં કાર્યવાહી ક્યાંક કરવામાં આવશે। હજુ પણ કેટલાક શખ્સો છે કે જે તે વિસ્તારમાં દાદાગીરી કરે છે અને ખુલ્લેઆમ વેપારીઓને ધમકાવતા હોય આ પ્રકારની જે વિગતો છે તે વેપારીઓ તરફથી અવારનવાર મળે છે પોલીસને। ત્યારે આજ રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ વેપારીઓ સાથે એક બેઠક કરી હતી અને આ બેઠકમાં અનેક મુદ્દાઓ ક્યાંક તેઓએ આવર્યા અને ફરીથી આ પ્રકારની ઘટના ન થાય તેને જ લઈને ક્યાંક ને ક્યાંક પોલીસને પણ સૂચના છે તે આપી દેવામાં આવી। વિગતો બદલ આભાર। રાજકોટ વકફ બોર્ડના નામે દુકાનો ખાલી કરાવવાનો મામલો સામે આવ્યો છે, જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નવાબ મસ્જિદ ખાતે પહોંચ્યા હતા। 3 હિન્દુ વેપારીઓની દુકાનો બળજબરીપૂર્વક ખાલી કરાવવામાં આવી હતી। ફારૂક મુસાણી સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો। આ મામલે 9 વ્યક્તિઓની અટકાયત પણ કરાઈ છે, જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટ નવાબ મસ્જિદ ખાતે પહોંચ્યા હતા। હર્ષ સંઘવી દ્વારા એક્સ પર પોસ્ટ પણ મૂકવામાં આવી હતી। રાજકોટ વકફ બોર્ડના નામે દુકાનો ખાલી કરાવવાનો મામલો ફરી એકવાર સામે આવ્યો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નવાબ મસ્જિદ ખાતે પહોંચ્યા હતા। 3 હિન્દુ વેપારીઓની દુકાનો બળજબરીપૂર્વક ખાલી કરાવવામાં આવી હતી। ફારૂક મુસાણી સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો।